ઉપલેટામાં ગુજરાત કિસાન કોંગ્રેસ કિસાન સભા અને ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ સાથે રસ્તા રોકો આંદોલન અને ચક્કાજામનો પ્રયાસ કરાયો। કોલકી રોડ પર ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે હેવી વીજ લાઇનના થાંભલા C2+50 મુજબ ટેકાના ભાવ અને ખેડૂતોના દેવા માફી તેમજ જમીન માપણી રદ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા। પોલીસે સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરાવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિરોધ કાર્યક્રમ પૂર્ણ કરાવ્યો છે। આજ રોજ કોલકી ચોકડી અને જે આપણે માર્કેટ યાર્ડ છે એના ગેટ પાસે તારીખ 30 જૂનના રોજ જે અમારા સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોએ જે સંયુક્ત મોરચાએ જે આહવાન કરેલું છે કે રસ્તા રોકો આંદોલન 30 જૂનના રોજ બનાવો અને આજ રોજ ગુજરાતની અંદર હરેક જગ્યાએ જે અમે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે એના ભાગરૂપે ઉપલેટા તાલુકામાં પણ અમે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। આ આંધળી અને મૂંગી બેની સરકાર જે કયો એ, કારણ કે આજે ભાજપની તાનાશાહી એટલી જગ્યાએ વધી ગઈ છે કે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। આજે ગુજરાતની અંદર ભાજપ સરકારે જે ખેડૂત માટે એક એવી આહવાન ઉપાડ્યું છે કે ખેડૂતને જે જમીનોની અંદર જે ટૂંકી જમીનો હોય ત્યાં વીજ પાવરના થાંભલા મોટા મોટા થાંભલા રાખી અને એમની જીવાદોરી સમાન જમીન હોય છીનવી લેવા માટે આ સરકાર ખેડૂતોને દબવી અને એની જ માલિકીની જમીનની અંદર પોલ ઊભા કરે અને ત્યાં આજુબાજુની અંદર કોઈ વાવેતર પણ ના થઈ શકે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આખા ગુજરાતના ખેડૂતો સરકાર સામે જ્યારે લડવા જાય છે ત્યારે તેમને પૂરી લડતર ના આપવા દે અને હેરાન પરેશાન કરે છે। મુખ્ય વસ્તુ એવી છે કે એક તો 3 ભાઈઓ હોય અને 10 વીઘા જમીન હોય તેમાં 3 વીઘા જમીન આવી હોય એમાં 3 વીઘા જમીન વીજ પોલ માટે થઈને રોકાણ થઈ ગયેલું હોય તો એને ખેતી કરવી કે પછી આને જમીન દઈ દેવાની। બિયારણના ભાવ બહુ આસમાને પહોંચેલા છે અને આ સરકારને હું નમ્ર અપીલ કરું છું। હું પ્યોર ભાજપમાં જ છું, એમાં કઈ વાંધો નથી, પણ ખેડૂતની સાથે કાયમી માટે સૌ અને રહેવાનો સૌ। મારી માંગ એટલી છે કે ખેડૂતોને અન્યાય છે એના માટે ન્યાય આપો। આ 16 દિવસથી મોરબીની અંદર જેતપુરની અંદર ખાધા વિનાના ખેડૂત ઉપવાસ આંદોલનની અંદર બેઠા છે, એને યોગ્ય ન્યાય આપો।